આજે મિત્રો આપણા વેકેશનની જર્ની તમને કહીશ. તો વેકેશનની 15 દિવસની જ વાર હતી. 2 મિનિટ જ કહીશ. વેકેશનની 15 દિવસની જ વાર હતી. અને સોરી અઠવાડિયું 2 અઠવાડિયું. અને આપણને પણ કંઈ ખબર નથી. અને અચાનકથી એક દી મેં નાસ્તામાં તરબૂચ લઈ ગયો. તે મને શું આવ્યું કહું, મને બહુ પેટમાં દુખવા માંડ્યું. પછી હું ઘરે આવી દિવસે ઘરે આવ્યો, પપ્પાને કીધું પેટમાં દુખે. તે પછી ઘરે આવ્યો. પછી ઘરે કે ખાધું નહીં, ખાલી એક આઈસ્ક્રીમ અને સોડા પીધી. બસ એ જ તે. અને ચા હાંજકના પીધી હતી. પેટમાં બહુ દુખતું હતું. ઈથી તો શાંત થઈ ગયું. હવે બીજો દી કે શુક્રવારે તો શનિવાર આવ્યો. શનિવારે સવારે 5 વાગે બહુ દુખતું તે દવાખાને ગયા. સીજી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં જે રહેતા હશે તમને ખબર જ હશે. ત્યાં ગયા. હવે અહીંયા થોડુંક ઘરના ભાઈ ફોડલી પડી છે અહીંયા. તે સીજા હોસ્પિટલમાં ગયા. ત્યાં એક ઇન્જેક્શન માર્યું કે જેનાથી પેટમાં દુખતું હોય બહુ તેને મટી જાય. એ ઇન્જેક્શન માર્યા પછી અડધી કલાક રાહ જોવાની હોય. અડધી કલાક રાહ જ પણ જોઈ મિત્રો મેં. કંઈ ફેર ના પડે. દુખતું હતું એટલું જ દુખતું હતું. એની બાદ એક બાટલો ચડાવ્યો. બાટલામાં તે કંઈ ફેર ના પડે. પડે તો પણ ઓછું. હું વાંકો હાલતો હતો એટલું દુખતું હતું ગાઈસ મિત્રો. એટલું દુખતું હતું. એ પછી ઘરે ગયા. પછી હું સૂઈ ગયો. 8 વાગે ઘરે પહોંચ્યા હતા. 5 વાગ્યાના કહેતા હતા. પછી હું સૂઈ ગયો. તે 11 વાગે ઉઠ્યો. પછી નાહ્યો. પછી ઇડલી અને સાંભાર ખાધું બસ. અને દવા પીધી. અને 3 વાગવામાં 12 વાગવામાં સૂઈ ગયો પાછો. પછી 3-4 વાગે તો પણ નોર્મલ હતું. બહુ દુખે નહીં. દુખતું હતું તો બહુ પણ વધારે દુખતું હતું. પછી હું 7 વાગે ઉઠ્યો. પછી અહીંયા હું ફોન જોવા માંડ્યો. મને એવું પૂછે બહુ દુખે છે કે નહીં. હવે ડાયરેક્ટ વાત રવિવારે ખૂબ જ દુખ્યું. પરંતુ આ એક ડૉક્ટર અંકિત પટેલ જે સુરેન્દ્રનગરમાં રહેતા હશે એને ખબર જ હશે. ડૉક્ટર અંકિત પટેલ ત્યાં એ રાજકોટ ગયો હતો શનિવારે. ત્યાં હાફ ડે હોય અને અમને એવી ખબર નથી કે એવો હાફ ડે હોય કે નહીં. તેની બાદ અમે સોમવારે ગયા. બહુ જ દુખતું હતું પેટમાં. અને એમાં પહેલાં જેને પેટમાં દુખતું હોય ને જેમ કે અમારું પેટ અને એને આમ દબાવવામાં હવે જેવું દબાય ને તમે દબાવવા પણ ના દીધું એટલું દુખતું હતું. હવે ત્યાં મને એવું કીધું કે સોનોગ્રાફી કરાવો. કંઈક પેટમાં કંઈક એવું હોય જેમ કે આંતરડામાં એકવાર સોજો આવેલું છે કે બીજી વાર આવું કે કંઈ ખબર પડી જાય. તે પછી એ નીચે તે સોનોગ્રાફીની જે હોય ને તે હતું. ત્યાં વારો 5 વાગે કરાવ્યું. અને 5:30 વારો આવ્યો ત્યાં. અને કેબિનમાં ગયા ડૉક્ટરને. જે સોનોગ્રાફી કરાવે તો તેના ફોટા અલગ બહાર તે બતાવ્યા. અને એક ઓળું આપે જેમાં લખ્યું કે શું છે શું. તેમાં મિત્રો એપેન્ડિક્સ આવ્યું. હવે આ એક એપેન્ડિક્સ એવી વસ્તુ છે કે 24 કલાકમાં પણ થઈ જાય. અને મેં 3 દીધી મને દુખાવો થતો હતો. 3 મિત્રો 3. વિચાર કરો. ડૉક્ટરે અડધી કલાકનું ઓપરેશન કરવું પડશે. અડધી કલાક ત્યાં રાહ જોઈ. પછી મને તાવ આવી ગયો. ઓપરેશનનું નામ સાંભળવાનું મતલબ કે સ્ટોરી નથી કાંઈ રિયલમાં સ્ક્રિપ્ટેડ એવું કંઈ નથી. તાવ આવી ગયો. ભર ઉનાળામાં તાવ આવી ગયો. ચોથા મહિનાની 20 તારીખે કરાવ્યું હતું. અને પછી કરાવ્યું હતું. અત્યારે તો 6 મહિનાની
છઠ્ઠા મહિનાની 7 તારીખ થઈ. તે પછી અડધી કલાક ઓપરેશન કર્યું. હું બેભાનની હાલતમાં. મને પેલા પાછળ એક ઇન્જેક્શન મળ્યું 4000નું આવ્યું હતું. અને પછી તે મારું પાછળ જે કરોડરજ્જુ હતી. પછી પીળા કલરની દવા લગાડી. અડધી કલાક પોણ કલાક સુધી ઓપરેશન ચાલુ. અને હું ડૉક્ટર સાથે વાતો કરતો હતો, બધું કરતો હતો. ઓપરેશન કરે અને હું ડૉક્ટરને કહું શું થાય, કેવી રીતે અંદર નાખું છું, મતલબ કે એ બધું હતું. હવે પછી મને બહાર લાગે ઓપરેશન થયું, ઓટીમાંથી ઓપરેશન થયું હતું. હવે શું થયું, હું વેપારની હાલતમાં મારા મમ્મી પપ્પા પાછળ ઉભેલા. પછી મેં એક આખું તમે જુઓ ને, આમ નંબર કેટલા 50 જેવા નંબર આવી ગયો, 50 જેવા આવી ગયો હોય નંબર, કંઈ દેખાય નહીં, આંખું દેખાય. પછી હું સૂઈ ગયો. હું 11 વાગે ઉઠ્યો હતો. ત્યારે મારો ફોન પપ્પાએ મને આપ્યો હતો, ત્યારે 11 વાગે હતા. હું ઉઠ્યો ને, મતલબ કે માઇન્ડ ફ્રેશ કરીને ફોન જોતો હતો, જોયો. 11 મીન્સ કે 11 વાગે ભાગ હતા. હવે એ દિવસે રાતે આખી રાત પાણી નથી પીવાનું. હવે ડૉક્ટર આવ્યા સવારે 10 વાગે. તેમને કહ્યું કે તેને પાણી આપજો 1 ચમચી. મતલબ કે મિત્રો 1 ચમચી થાય ને, આ ભર ઉનાળો મિત્રો, ભર ઉનાળામાં 1 ચમચી 3 કલાક, 3 કલાકે 1 ચમચી, 3 કલાકે 1 ચમચી. આ વોટર ને આ ઉનાળામાં પણ ફાટી ગયા. વિચાર કરો કે આટલા ઉનાળામાં તમે રહી શકો 1 ચમચી પાણી 3 કલાક પી થયું. અને નાહવાનું તો નહીં, તો હજી હું કહું છું આગળ. ડે 2 સોરી રાત્રે કંઈ ઊંઘ ના આવે, પાણી પીધું હતું. આમ 1 ચમચીમાં કંઈ તરસ પૂછાય નહીં. ડે 2 થયો, બીજો દિવસ થયો. મારા મમ્મીને મેં ઘરે નહોતા જવા દીધા અને મારા મમ્મી પણ મારી સાથે. અને મેં 8 દાડે કંઈ ખાધું પણ નહોતું આ ઓપરેશન. અને બીજો દિવસ થયો, ડૉક્ટર આવ્યા. તેમને એવું કીધું કે એક પાલી આવે ને ચાની, ઓલી 5 ઓલી કટિંગ 5 રૂપિયાની ઓલી પાલી આવે ચાની, એ આમાં 1 કલાકે 1 પાલી. તેમાં પણ કંઈ તરસ બુજાણી નહીં. અને મારા મમ્મીને બીજા દિવસે પણ ના જવા દીધા. મને કીધું યાર તમે વિચાર કરો, મારા મમ્મી પણ મતલબ કે મને જ્યાં સુધી પાણીની રજા ના મળી ત્યાં સુધી એમને પણ પાણી ઉતર્યું. અને બાદ ત્રીજો દિવસ થયો. ત્રીજા દિવસે આટલો ગ્લાસનો આટલો ભાગ પાણી પીવાનું, ગમે જેટલી તરસ લાગે ત્યારે આટલું પાણી પીવાનું. પછી એ આખો આવ્યો. ચોથા દિવસે મને 12 વાગે મને રજા આપી દીધી હતી. પછી હું કેવો ગાંડો કહું, મને લાગ્યું હવે કંઈ નહીં, ઘરે જઈને નાઈશ વાઈશ, સાંજે કંઈક ઠંડુ પીશ ને હોઈ જઈશ. ઘરે ગયો અને ખાલી દાળ ભાત ખાવાના 2 ટાઈમ. એટલે તમારે ભૂખ લાગે એ ટાઈમ દાળ ભાત છે કંઈ ખાવાનું નથી. અને તમે વિચારો ને, દૂધ ઘી કંઈ જ નહીં ખાવાનું, તળેલું તીખું નહીં. હવે પછી શું જાય, પછી ઘરે આવે. અને ગરમી અત્યારે અહીંયા હોસ્પિટલમાં તો 3-4 માળા એટલે ગરમી નથી. ઘરે આવ્યા. અમારે 2 માળનું ઘરે એટલે દિવસે તો ગરમી ના જ લાગે. પછી રાત થાય ને બાફ મારે. તે અમારા ઘરે અમે એસી તો એવું કંઈ નખાઈ નહોતું. મારા બર્થડે દિવસે નખાવાનું આ છે ને જે એસી, એ મેં મતલબ કે કહેવાની પણ જો હા તો પછી કુલર એ પણ આમનો એક જે પાછળ રહે છે અમારે અહીંયાથી માંગ્યો. અને લગે ગરમી જો ગઈ આખો દિવસ ચાલુ હતું હજુ. તે પછી મતલબ એ લાયા એક દી મારા પપ્પાએ બુક કરી નાખ્યું હતું, બધું લઈ લીધું હતું. પણ બીજા દી એમને આવ્યા અને રાત્રે ફિડિંગ કર્યું 11 વાગે. 11 વાગે એસીમાં ઊભું હતું અને એસી પણ બંધ થઈ ગયું. અમારા બાજુવાળામાં પણ એસી હતું, તો એમને બોલ્યા ભાઈ એમણે કરી નાખ્યું. એવું કંઈ હતું ને,
ખાલી કામ સ્વિચ દબાવવાનું નથી જે છે ને એ પણ થઈ ગયું. હવે ડે 2. સવારે મોસમીનો જ્યુસ એન્ડ સવારે ખાલી એક જ મોસમીનો જ્યુસ પીવાનો, મોસંબીનો બાકી કંઈ નહીં. ઓરેન્જ જ્યુસ પણ કહી શકાય. એને બાદ દાળ ભાત ખાવાના, નાહવાનું તો નહીં જ. બાદ એવું ઘણા બધું ચાલ્યું. અને મને મેં કીધું નાવું છે પણ ના નવાય, ટાંકા હોય એટલે ના નવાય. એને બાદ આમ તો એક મારી શેર કરું છું. હું દિવસો વીતતા એક દિવસ ખૂબ પાણી નીકળ્યું, જ્યાં હતું ને ગંદી બસ આવતી થોડી. તમે દવાખાને ગયા અને ડ્રેસિંગ કર્યું. ત્રીજી મતલબ નહીં કરતું હું બહુ દુઃખ છે. મારો બર્થડે કેવી રીતે કરશે બોલો? ના નવા કપડાં, ના કેક, ના કંઈ સારું શાક. મતલબ કે કોઈ ગેસ બાદ તો બધું ફ્રૂટ્સ શાકભાજી ખાવાની રજા પણ મળી ગઈ. અને બાદ મારા બર્થડેના 2-3 દી બાદ ટાંકા તોડ્યા. એને બાદ પણ નાહવાનું પણ હતું. 1 મહિનો થઈ ગયો હતો અને તો પણ નાવાનું નહોતું. મહિના વગર નાહ્યા વગર રહ્યો હતો. અને પછી સ્કૂલ પણ ખુલવામાં 10-15 દિનની વાર હતી અને 3-4 દી બાદ હું નાહ્યો. અને જુઓ મિત્રો, મને ટાંકા ક્યાં લીધા તે દેખાડું તમને. તો મિત્રો, તમને પેટમાં દુખાવો, તાવ આવે, ખૂબ જ ઊંઘ આવે, માથું દુખે, પેટમાં ખૂબ દુખે તો ડૉક્ટર પાસે તપાસ કરાવડાવી.